મિત્રો જય દાદવ દ્વારકાથી જયમાં ભવાની કેમ છો બધા મજામાં? મિત્રો આજે આપણે સરસ વાત કરીએ બોજ. મિત્રો બોજ એટલે શું? બોજ એટલે વજન. અને એ જિંદગીની અંદર માણસને બોજ ક્યારે લાગે? તો જિંદગીની અંદર બોજ એટલે શું? તો મિત્રો તમારા જીવન જીવવાની જે જીવન જીવવા માટે તમારા જીવનમાં જવાબદારી આવે છે અને એ જવાબદારી માં તમને કંટાળો આવે, તમને નિભાવી ન ગમે, ત્યારે એ બોજ બની જાય છે. મિત્રો જીવનમાં બોજ ક્યારે બને છે? માણસના જીવનની અંદર આપણે હમણાં વિડિયા પેલામાં વાત કરી કે જીવન અનમોલ, કે જેનું મૂલ્ય નથી એવી જીવનની કિંમત હોય. આવું જીવન ભગવાને સરસ મજાનું આપ્યું છે. તો માણસના જીવનની અંદર બોજ કેમ લાગે છે? તો મિત્રો એનું એક કારણ છે કે માણસના જીવનમાં હતાશા, નિરાશા અને પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા જયારે આવે છે ને ત્યારે એને બોજ લાગે છે. મિત્રો આ બોજ જે છે ને એનાથી માણસ ટેવાયેલો હોય છે. એનાથી માણસ સજાગ હોય છે. છતાં જીવનની અંદર એને બોજ કેમ લાગે છે? માણસ મરી શકતો નથી અને જીવી શકતો નથી આવી હાલત જયારે હોય છે ને ત્યારે મિત્રો ખરેખર એના જીવનની અંદર સર્વત્ર બોજ લાગે છે. માણા અગાધ પ્રયત્ન કરવા છતાં, ખૂબ સંઘર્ષ કરવા છતાં માણસ જ્યારે પોતાના પ્રયત્નોમાંથી સફળ નથી થતો ને ત્યારે પોતાની જીવન ઉપરથી તો ઠીક છે, જિંદગી ઉપર માણસને નફરત આવે છે. આ નફરતના કારણે એના જીવનની અંદર એનું જીવનનું જે મૂલ્ય છે એને શૂન્ય સમજાય છે. એના જીવન જે અમૂલ્ય છે એ નકામું દેખાય છે. એના જીવનમાં એને સુગંધ સુવાસ નથી આવતી, પણ પોતાની નફરતથી દુર્ગંધ આવે છે. અને એ માણસને આખા જીવન નફરત થઈ જાય છે, બોજ થઈ જાય છે. બોજ એટલે એને પોતાનો ભાર લાગે છે એટલે એને બોજ કહેવાય, બોજ લાગે છે. મિત્રો આપણે જોઈએ છીએ કે આવું જીવનની અંદર માણસને ક્યારે થાય છે? સમય, સંજોગ અને પરિસ્થિતિ એવી જયારે માણસને નિર્માણ થાય છે ને મિત્રો ત્યારે આવું સર્જાય છે. એ વખતે એ માણસને હૂંફની જરૂર હોય છે, એને સહારાની જરૂર હોય, સાથની જરૂર હોય છે. અને એ માણસ જ્યારે એને અંધારી રાતની અંદર દીવો ટમટમતો હોય દૂર એમ જયારે એને આશા બંધાય છે અને એવી જગ્યાએ જાય છે ને સર્વત્ર અરવાન એકત્ર કરી અને એક ઉઘડવાની આશાએ, બોજમાં હલકું થવાની આશાએ, હળવું થવાની આશાએ એ માણસ જ્યારે એને લક્ષ્ય બનાવેલા નિશાન પર જાય છે ને અને ત્યારે એ માણસ ના જીવનમાંથી એ સામેનું લક્ષ્ય જ્યારે ખોઈદો ડુંગર અને નીકળો ઉંદર આવી જયારે સ્થિતિ થાય છે ને ત્યારે માણસ ભાંગી પડે છે.
વ્યથા વેદના અને વ્યાધિમાં માણસ ડૂબી જાય છે. માણસને કશું સૂઝતું નથી. ચારેકોર અંધકારમય જીવનની અંદર એક આશા બંધાયેલી હતી અને એ જ્યારે જાય છે અને જ્યારે નિરાશ થઈ જાય છે, નાસીપાસ થઈ જાય છે ને, ત્યારે મિત્રો ખુદ એને પોતાનું જીવન પણ બોજ લાગે છે. મિત્રો જીવનની અંદર આવી સ્થિતિ હર કોઈના જીવનમાં આવે છે. પણ ભગવાને જો તમને સમય આપ્યો હોય ને, તમને સપ્તરંગેથી ભગવાને રંગ્યા હોય ને, અને એની અંદર સુખ સમૃદ્ધિના, વૈભવના અને અઢળક સંપત્તિના સાહેબીની અંદર, સ્વસ્થ શરીરની અંદર તમે જીવી રહ્યા હોય ને, સ્વર્ગ જેવું તમારું જીવન હોય, અને એ વખતે આવું કોઈ વ્યક્તિત્વ તમારી પાસે આવે, એની વેદના, વ્યથા ને વ્યાધિ તમારી પાસે એનું વર્ણન કરે ને, ત્યારે મિત્રો ધ્યાન દઈને સાંભળજો. ભૂતકાળની અંદર જરા ડોકિયું કાઢજો. તમારું જીવન જે પસાર થયું ને, એની નોંધ લેજો. એને ક્ષણભર તમારી સામે, નજર સામે લાવજો અને એને અને આને સરખાવજો. ત્યારે તમને ખબર પડશે કે માણસને જીવન બોજ કેમ લાગે છે. મદદરૂપ થજો. આવું કરશો ને તો એના જીવનની અંદર એ બોજની અંદરથી એ નીકળી શકશે. ખાલી કઈ ન હોય તો આશ્વાસન આપજો, સારી હિંમત આપજો, હોંસલો बढ़ावજો. ખરેખર આવી જરૂરિયાત ત્યારે હોય છે. પણ આ ન કહેતા કોઈ તમારી પાસે આવે અને કોઈ તમને જ્યારે એની વેદના, વ્યથા અને વ્યાધિ ઠાલવે, ત્યારે એની હસી મજાકની અંદર જ્યારે તમે એને ઉછાળો છો ને, જ્યારે એની તમે વાતો કરો છો ને, જ્યારે તમે એને સમજો છો છતાં સમજવા માંગતા નથી ને, એને એક રમકડું કઠપુતળી બનાવો છો ને, ત્યારે મિત્રો એના જીવનની અંદર એનું જીવન એને બોજ લાગે છે. માણસ ઇજ્જત, આબરૂ અને સન્માનથી જીવવા માંગતો માણસ હોય અને એવી પરિસ્થિતિની અંદર માણસ સપડાય ને, ત્યારે કોઈ એને સહારો ન મળે, કોઈ એને શાંતિ ન મળે, કોઈ શીતળતા ન મળે, કોઈ પણ એના પ્રત્યે એની વેદના, વ્યથા અને વ્યાધિ સાંભળવા વાળું ન મળે ને, ખરેખર એને જીવન બોજ લાગે છે. મિત્રો આ બોજ જીવન જે છે ને, એવી પરિસ્થિતિ કેને નિર્માણ થાય છે તમને ખબર છે? કે જેને ઈમાનદારી હોય છે, જેના જીવનની અંદર સંઘર્ષ કરવા છતાં સફળતા નથી હોતી, જેના જીવનની અંદર કોઈ પણ આચાર, વિચાર અને ઉચ્ચારની ડિસિપ્લિનથી માણસ ચલિત નથી થતો, આવો માણસ જ્યારે સંપૂર્ણ પ્રયત્ન કરીએ ને, કઈ પણ આશા એને દેખાય નહીં ને, ત્યારે એનું જીવન એને બોજ લાગે છે. મિત્રો બાકી લફંગો અને આબરૂ વગરનો માણસ, નાક નેવે મૂકેલો માણસ ને જીવન કદાપી બોજ ન લાગે. કારણ કે સવારના પોરમાંથી જ નક્કી કરતો હોય કે આજે આને બૂચ કેને મારવું.
કારણ કે એના જીવનમાં ન હોય સન્માન કે ન હોય આબરૂ, ન હોય સ્વાભિમાન. એને એનું જીવન જ એક ખેલવાનું રમકડું જ હોય. આવા માણસને કદાપી જીવન બોજ ન લાગે, કારણ કે કોક ઉપર જ બોજ હોય. એટલે મિત્રો, જીવનની અંદર જે જે માણસ મિત્રો કોઈ પણ સમાજની અંદર હોય, માણસ પાસે માણસ બેસે ને એટલે એની શકલ ઉપરથી તમે વર્તી જાઓ, એવું ભગવાન અંદરથી એક આપણને એવું એક સેલ્સ આપ્યો છે, સમજવાની એક તમને અંદરથી એક ભગવાનની એક ઝાંખી છે કે જે તમે એને જાણી જાઓ, ઓળખી જાઓ. તો મિત્રો, ખંભે હાથ મૂકી અને એટલું કહેજો, કેમ છે ભાઈ, મજામાં તો છો ને, કઈ તકલીફ નથી ને? એટલું કઈ અને એની સામે જોજો, તમને આંખમાં જાણવા, આંખથી આંખ મળાવશો ને એટલે તમે એને વાંચી લેશો કે માણસ ચિંતિત છે, માણસ દુઃખી છે, માણસને તકલીફ છે. માણસ કંઈક કરવા માંગે છે, કરે છે, તમતોડ કરે છે, પણ સફળતા પામી શકતો નથી. અને કોઈકની જરૂર છે, કોઈની જરૂર છે, હૂંફની જરૂર છે. એવું ન માનું કે કોઈને પૈસાની જરૂર હોય એટલે આગું ભાગું. પૈસા કરતા પ્રેમની વધારે જરૂર હોય છે. માણસ પ્રેમથી જ પોતીકો બની શકે છે. આવું એકવાર કરજો તો તમારું માનવી જીવન સફળ થશે અને સામેના માણસનું જીવન છે ને, એ જેને બોજ છે ને, બોજની નીચેથી નીકળી શકશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? તમારો મંતવ્ય જણાવજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ ખૂબ પ્રેમ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.